8મું ભણતો ને, મારું ડિસ્ટ્રિક્ટ અમરેલી, તાલુકો કુકાવાવ, ગામ તરઘરી, તરઘરીથી 2 કિલોમીટર મેઘાપીપરિયા ગામ છે, બરાબર. ત્યાં મારું 8મું ધોરણ અભ્યાસ થયો. 8મા ધોરણની અંદર અમારે એક મારા પ્રિન્સિપાલ દરબાર હતા, અજીતસિંહ ગોહિલ હતા. કોણ હતા? અને બહુ સંત જેવી આત્મા હતી, બહુ મસ્તીની વ્યક્તિ હતી. દરબાર હતા પણ રૂઆબનો હતો, એના બહુ મસ્ત હતા એ. તો આપણે સ્કૂલમાં સિલેબસ આવે ને ઘણી વાર, પીટીનો દાવ, રમતગમત વિભાગ આવે આપણો, એના તો એવો અમારો એક વિભાગ હતો. એના સ્કૂલમાંથી ભાવનગરથી કોઈ યોગ ટીચર આવ્યા હતા. એના એ તો ખાલી સરકારના પગારથી આવ્યા હોય છે. કેવી રીતે આવ્યા હોય છે? સરકારનો પગાર તો હોય ને, એટલે સરકારના પગારથી એ લોકો ઉપર ઓર્ડર હોય કે ભાઈ આ સ્કૂલમાં તમારે આ વર્ષે જવાનું, એટલે જાય બધા. રમતગમત અધિકારીમાંથી બધું આવતું હોય છે. તો 25 દિવસની અમારી ટ્રેનિંગ હતી, યોગની ટ્રેનિંગ હતી. મને કંઈ ખબર ન હતી કે યોગ શું કહેવાય, આ યોગ યોગ શું કહેવાય, આ ધર્મના શું, મને એવી કંઈ ખબર ન હતી. હા, એટલી ખબર હતી, હું નાનો હતો ને તો અમારે ત્યાં એક ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં અમે ઘીની સેવા કરતા. એના કે ઘી ખૂટી જાય તો અમે સેવા કરતા, ટૂંકમાં દીવો કરવા માટે. એના પણ એ બાલ મંદિર અવસ્થા. કેવી અવસ્થા હતી? બાલ મંદિર અવસ્થા. અને ત્યારે તો એટલા બધા રૂપિયા પણ નહોતા. એના બહુ એના તો માંડ 10 રૂપિયા વાપરવા મળતા, 5 રૂપિયા 10 રૂપિયા વાપરવા મળતા. એના અને એટલું બધું આપણે શ્રીમંત પણ ના હોય કે ઘરનું ઘી આપણે લઈ જઈએ, તો અમે ચોરી કરી આવતા ગમે ત્યાંથી. એના કોક બેન આમ ગયા હોય ને તો ચોરી કરીને માતાજી ખોડિયારમાં મંદિરે પહોંચા. હું મારી વાસ્તવિકતા વાત કરું છું, નિખાલસતાથી વાત કરું છું. એના તો ચોરી કર્યા તો ખોડિયારમાં મંદિરે કેટલી ભાઈ મૂકી દેતા. બસ આટલી મને ખબર હતી, બીજી કાંઈ હતી નહીં. બસ સાંજે થાય એટલે આરતીએ પહોંચી જતા, ટન 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 કરવા, બાલ મંદિરનું બધું કરવા પહોંચી જતા. પછી હું 8મા ધોરણમાં આવ્યો. 8મા ધોરણમાં આવ્યો એટલે અમારી વચ્ચેના સમય પછી એક ભાવનગરથી યોગ ટીચર આવ્યા. અમે 27 લોકો એ ટ્રેનિંગમાં હતા, યોગની ટ્રેનિંગમાં હતા. પછી એમાં હરીફાઈ હતી કે એક આસનમાં લાંબો સમય સુધી કોણ ટકી શકે, આવી હરીફાઈ હતી. ગર્લ્સ બોયઝ બંને હતા, અને આવું હતું. અને અમારી શિબિર 11 દિવસની ટ્રેનિંગ હતી. કેટલા? સોરી, 25 દિવસની ટ્રેનિંગ હતી. એમાં 11મા દિવસે, એટલે મારી 11 તારીખ જુઓ, મારી જન્મ તારીખ પણ 11 છે. એના મારી જન્મ તારીખ પણ 11 છે, મારા શરીરની તારીખ પણ 11 છે. શરીરની તારીખમાં ખબર પડે ને, શરીર એટલે શું? માના ઉદરમાંથી બહાર નીકળે શરીરની તારીખ. અને મારા અંતર આત્માના જાગરણની પણ તારીખ, એટલે કે આત્મ સાક્ષાત્કારની પણ તારીખ 11 છે. ત્યારે 11 તારીખ હતી અને 11મો દિવસ હતો. 11 તારીખ હતી અને 11મો દિવસ હતો. તો ત્યારે એ 11મા દિવસે અમારે 2 સેશન હતા, સવારે અને રાત્રે. એના 2 સેશન હતા. પછી અમે સાયકલ લઈને તરઘરીથી મેઘાપીપરિયા, પીરિયડ 5 વાગે સ્કૂલ પૂરી થઈ જાય પછી અમે ઘરે આવી જાય. પછી અમારા પીટીના કપડાં પહેરી અમે સાયકલ લઈને પાછા ઉપડીએ ત્યાં સ્કૂલમાં. 11મા દિવસે સર્વાંગાસનનો વિષય હતો. કયો આસન હતો? સર્વાંગાસનનો વિષય હતો. અને એ સર્વાંગાસનનો વિષય એવો હતો કે એમાં કોણ લાંબો સમય સુધી ટકી શકે. અને ઓલમોસ્ટ મારા આસનો બહુ સારા થતા. અને હજુ પણ મારા શિક્ષક એમ કહે છે કે હમણાં અમે એક ઘોડી લેવા ગયા ને, આપણે આશ્રમે ઘોડી છે, તો અમે આશ્રમ માટે ઘોડી લેવા ગયા હતા. તો મારા સાહેબે મને એવું કીધું, માસ્ટરે, મારી સાથે 2-3 સાધકો પણ હતા, કે તું હજુ આવો ને આવો છો કે તારા શરીરમાં જરા પણ કઈ ફેર પડ્યો નથી. તું જયારે 8મામાં જેવો હતો ને એવો જ અત્યારે દેખાશ. કે આ વાત છે બનતા સુધી 1.5-2 વર્ષની વાત છે. હમણાં 1.5-2 વર્ષ પછી મને મારા પ્રિન્સિપાલ મળ્યા હતા, અજીતસિંહ ગોહિલ. તો અત્યારે રાજકોટમાં રિટાયર્ડ થઈ ગયા છે. શિફ્ટિંગ રાજકોટ શિફ્ટિંગ કર્યું છે એમને. પછી અમે
11મા દિવસે જે મારી ટ્રેનિંગ હતી એમાં સર્વાંગાસન હતું અને રાતનો બરાબર સમય હતો. કેવો હતો? રાતના 8 વાગ્યાનો સમય હતો. અને સર્વાંગાસનની અંદર અમે બધા કોમ્પિટિશન બસ મને ખાલી એટલી ખબર હતી કે મારે પહેલો નંબર લેવો છે. મને આટલી જ ખબર હતી. મારે શિલ્ડ લેવો છે. મને આટલી જ ગતાગમ હતી. મારે હરીફાઈ, મારે પહેલો નંબર લેવો છે. આટલી જ મને ખાલી હતી. બીજું કાંઈ મને આધ્યાત્મ શું કહેવાય ને બાધ્યાત્મ શું કહેવાય ને કાંઈ ગતાગમ હતી નહીં. અને જેવું સર્વાંગાસનની શરૂઆત થઈ એટલે સર્વાંગાસનની શરૂઆત થઈ ગઈ. પછી ધીમે ધીમે 1 મિનિટ, 5, 10 મિનિટ થઈ. 10 મિનિટ પછી ધીમે ધીમે બધાય નીચે ઉતરવા માંડ્યા હશે. મને ખબર નથી પણ આવું કોક બોલતા હતા. અને થોડી ઘણી ખબર પણ હતી. થોડી કલાકો સુધી ખબર પણ હતી. બધી સાવધ અવસ્થા હતી. 10 મિનિટ પછી બધા ધીમે ધીમે નીચે ઉતરવા માંડ્યા. ખબર પડે ને કે આસનમાંથી બધા થાકી જાય એટલે નીચે આવવા માંડ્યા. પણ હું ના આવ્યો સર્વાંગાસનમાંથી. હું ઉપર સ્થિર રહ્યો. 10 મિનિટથી ઉપર અડધો કલાક થઈ ગઈ, 2 કલાક થઈ ગઈ, 3 કલાક થઈ ગઈ. એક આસનમાં સ્થિર રહેતા 3 કલાક થઈ ગઈ. પછી સામે ટીચર હતા, યોગ ટીચર હતા. એ થોડા આમ જાણ ભેદુ હતા કે એના કોઈક ગુરુ હશે એને કીધું હશે કોઈનું આસન હોય ને એમાં એને હસ્તક્ષેપ નહીં કરવા. એક કોઈનું આસન હાલતું હોય ત્યારે હસ્તક્ષેપ નહીં કરવું. ભજન કોઈનું હાલતું હોય ત્યારે એને કોઈને હેરાન નહીં કરવા, એને ડિસ્ટર્બ નહીં કરો. કોઈ સંભોગની ક્રિયા કરતા હોય ત્યારે ડિસ્ટર્બ નહીં કરવો. કોઈ જમતા હોય ત્યારે ડિસ્ટર્બ ન કરવા. કોઈ સૂતા હોય ત્યારે ડિસ્ટર્બ ન કરવા. આ નિયમો ખાસ જાળવવા બધાએ. કારણ કે સીધી કોલેબોરેશન હોય છે પરમાત્મા સાથે. તો એને કોકે કીધેલું હશે, ક્યાંક વાંચેલું હશે કે કોઈ આસનમાં સ્થિર હોય ને હલાવાય નહીં. એની નેગેટિવિટી આપણામાં આવી જાય. આવું એક સત્ય ક્યાંક છે. અથવા તેની અંદર જે કઈ વસ્તુ હોય ને સારી નરસી આપણામાં ટ્રાન્સફર થઈ જાય. એટલે મેં જોયા મહારુદ્રનાદ હતો ને, મેં બધા સાધકોને અગાઉ મીટિંગ બોલાવી હતી. મેં કીધું કોઈને પણ મહારુદ્રનાદની અંદર કુંડલીનું જાગરણ થાય, કોઈને સ્પર્શ નથી કરવાનો. દુપટ્ટાથી એને કંટ્રોલ કરવાનો છે. કોનાથી? દુપટ્ટાથી ગાંઠ બાંધ્યો, પગ બાંધ્યો, હાથ બાંધ્યો. બહુ નાસભાગ કરતા હોય તો જાનહાનિ થાય એવું હોય તો. પણ હું અત્યારે 22 વર્ષની ગુરુ ગાદીથી વાત કરું છું. આથી વિશેષ બ્રહ્મનાથ થઈ ગયા. લોકો ક્યાંયથી પડ્યા છે પણ કોઈને લોહીનું ટચ્યું પણ નીકળ્યું નથી ત્યાં સુધી. એના કોઈને કઈ તકલીફ થઈ નથી. શા માટે? કે અહીંયા પ્રત્યક્ષ રીતે તો ગુરુ બેઠા છે પણ સામે મારી મહાશક્તિ પણ બેઠી છે. એના ઓરા ઈંડા ગુરુજી આ જગ્યા પર અદ્રશ્ય રીતે મૂકા. આ માલિકના જે કોઈ સ્થાનની વ્યક્તિ હોય ને, આધ્યાત્મમાં ન હોય ને એટલે બાકી આ જગ્યા ગુરુજીને દાનમાં આપી દેવી. જાઓ લઈ જાઓ, પૂરું તમારું. આધ્યાત્મિક વ્યક્તિ નક્કર આધ્યાત્મિક હોય ને એ મંદિર બનાવી નાખે. આ એ વસ્તુ છે, અમુક વસ્તુ છે. ભગવાન કૃષ્ણને જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ કરવું હતું ને ત્યારે ભગવાન કૃષ્ણ એકલા કુરુક્ષેત્રના યુદ્ધમાં આવ્યા હતા. એકલા ચાલીને વગર પ્રોટોકોલે આવ્યા હતા. રાજા હતા, એની પાસે પ્રોટોકોલ હોય. એના વગર પ્રોટોકોલે એકલા આવ્યા હતા. દિગંબર પેલા નગ્ન પગે આવ્યા હતા. અને ત્યાં મધ્યાહની અંદર પોતાનું ઓરાઈડા મૂકી, શક્તિ મૂકી, અદ્રશ્ય શક્તિ મૂકીને પછી બીજા દિવસે સૂર્યોદય થયો એટલે શંખ ફૂંકાણો. તો આ બધું સત્ય સનાતની છે. આપણે આવું કોઈ ફોલો નથી કરતા, કંઈ માનતા નથી, એટલે આપણે આવું બધું ડિસ્ટર્બ છે. આપણને ખાલી ભજીયા ગમે છે, આપણને ખાલી મંચુરિયન પાણીપુરી ગમે છે, આપણને ખાલી કાગરિયા રૂપિયા જ ગમે છે, અને થોડુંક માન સન્માન ગમે છે. આ બધું માન સન્માનથી પર થઈ અને આત્માની જાણ કરી લેવી જોઈએ. એના આ બહુ નક્કર વાતો છે. બાકી વાહવાન ફોર્માલિટીમાં મરી જાવશું. કોઈ ભાવ પૂછવાના નથી. ખાલી દિવાલે લટકાઈ દેશે. પણ આપણી એવી દશા હોવી જોઈએ, એવી સ્થિતિ હોવી જોઈએ કે હું મૃત્યુ પામું ને તો સૂર્ય ચંદ્ર તપે ને ત્યાં સુધી મારું નામ રહેવું જોઈએ. આવી જિંદગી જીવી જોઈએ. આવો મનુષ્ય અવતારની આ તાકાત છે આપણી. બાજુમાં કોઈ યાદ ન કરે કોણ રહેવા આવ્યા છે. તો 3 કલાક થઈ એટલે એને મને એ શિક્ષકે, યોગ ટીચરે મને ડિસ્ટર્બ નહીં કર્યો. પછી ધીમે ધીમે ચિંતામાં મુકાય છે બધા કે આમ શરીર અડે છે તો શરીર ઠંડુ નથી, નહીતર એટેક આવી ગયો હોય. ઘણી વાર શરીર સ્થિર થઈ ગયું હોય તો જોવે છે કાન પાસે અહીંયા નાડી હોય છે, સુષુમ્ના, અહીં ચેક થાય.
અહીં પણ ચેક થાય. તો પલ્સ બધું ચાલે છે, બધું શરીર ગરમ છે, શરીર વિશેષ ગરમ છે. થર્મોમીટરથી ચેક કરે છે તો 104 ડિગ્રી 5 ડિગ્રી તાપમાન છે આનું. કેટલું? 104 ડિગ્રી 5 ડિગ્રી તાપમાન છે. તો ધીમે ધીમે ડોક્ટરને બોલાવે છે ત્યાંથી કોઈને, અને ગામડાના પેલા ડોક્ટરો એને બોલાવે છે. પણ ડોક્ટરો એમ કહે છે કે આમને કંઈક થઈ ગયું હશે, આને કંઈક મગજમાં કંઈક નસ બસ ફાટી ગઈ હશે, ક્યાં નીચે નથી આવતું, આમ કંઈ થતું નથી. પછી એક અમારે રણુજા છે ત્યાં તરઘરીની બાજુમાં ખજૂરી પીપરિયા ખડખડ, આવું નામ સાંભળ્યું છે ને? તે એક રણુજા છે, ખડખડની બાજુમાં એક રણુજા છે. ત્યાં બોઘા ભગત હતા. કોણ હતા? કેટલા લોકોએ નામ સાંભળ્યું છે બોઘા ભગત? તો એ બોઘા ભગત હતા. એ બોઘા ભગતને પેલા જે યોગ ટીચર છે ને ભાવનગર ફોન કર્યો, તો કે રહેવા દો ને એમને થઈ જશે. પછી આને કોઈક બોઘા ભગત સાથે, સંત સાથે કંઈક હશે સંબંધ, તો એને ફોન કરે છે કે ફોન એટલે મોબાઈલ તો નહોતા ત્યારે, દોરડાવાળા ફોન હતા. તો એને ફોન કરે છે કે આ રીતની અવસ્થા છે તો આધ્યાત્મમાં શું માનવું જોઈએ. તો બોઘા ભગત એમ કહે છે 3 કલાકથી ઉપરની વાત છે, 3 કલાક થઈ, 5 કલાક થઈ, 10 કલાક થઈ અને 11 કલાક થઈ. કેટલી? તમે જુઓ, બહુ સરસ નીચોડ આવે છે. 11 તારીખ, યોગ શિબિરનો 11મો દિવસ અને 11 કલાક. એના બરાબર 11 કલાકે એને ફોન કરે છે એના, એટલે બ્રહ્મ મુહૂર્ત થાય છે. શું થાય છે? બ્રહ્મ મુહૂર્ત. કારણ કે સવારના રાતના 8 થી 11 ગણો છે, કેટલા થાય? 11 કલાક ગણો છે, કેટલી થાય? એના બ્રહ્મ મુહૂર્ત શું કહેવાય? બ્રહ્મ મુહૂર્તના પરોઢીએ એ બોઘા ભગતને ફોન કરે છે કે આ રીતનો એક સ્ટુડન્ટ છે અને આવી રીતે આમ થયું છે, તો આને આધ્યાત્મિક શું કહેવાય? તો એ બોઘા ભગતે ખાલી એટલું કીધું કે કાંઈ કરવાનું નથી, ખાલી કોઈ પણ ફૂલ હોય એ ફૂલ નાક પાસે સૂંઘાડો અને અંજલિ છંટકાવ કરો એટલે ઓટોમેટિક 1 સેકન્ડમાં નીચે આવી જશે. અને હકીકતે એવું જ કર્યું એમને. એવું કર્યું તો હું સીધો નીચે પડી ગયો, એટલે કે મારી નોર્મલ અવસ્થામાં હું આવી ગયો. અને એ 11 કલાકની જે જર્ની હતી ને, એના હું મારા અનુભવના આધારે વાત કરું છું. એ હું મારે હોઠથી જીભથી મારે કેમ તમને વ્યક્ત કરું. એ 11 કલાકની જે જર્ની હતી ને, મને બધા શાસ્ત્રો આમ મગજમાં આવવા માંડ્યા. એક લીટી, પાના નંબર, પેજ સાથે એક શ્લોક, એક સ્કંદ, બધું યાદ આવવા માંડ્યું. ઉપર આખું બ્રહ્માંડ, નવગ્રહ, 24 તત્વો, આ તે નક્ષત્ર, રોહિણી, ગાંધર્વી, કેતુ, બધું ટોટલી આખી સૃષ્ટિ મને નરી આંખે 11 કલાક દેખાણી. એના અને અત્યારે પણ એ સમયનો કે અત્યારે અમેરિકા કેવું છે એ સમયની અંદર, એ સમયની અંદર ક્યાં વસ્તુ, ક્યાં ટાંચણી પડી છે, ક્યાં રજ, ક્યાં કોણ, બધું પારદર્શક. ટૂંકમાં અંજવાળું થાય બધું ખબર પડે કે નહીં. હમણાં અહીંયા અંધારું કરી દો તો કોઈને કઈ વસ્તુ મળશે, તો સુઘરીનો મારો ક્યાં લટકે છે જોવું પડશે, ક્યાં લટકે છે જોવું પડશે, સ્પીકર ક્યાં છે તો જોવું પડશે, મહેમાનો ક્યાં બેઠા જોવું પડશે, ક્યાં બેઠા છે, સાજિંદાઓ ક્યાં જોવું પડે. પણ એક ખાલી હેલોજન કરી નાખો, બધાય દેખાશે. એક નજરે દેખાય કે નહીં? એક જ નજરમાં બધા દેખાઈ જાય. એમાં કઈ જોવામાં વાર ન લાગે પ્રકાશ થઈ ગયા પછી. આ અનુભવ આ શિબિરમાં હું પહેલી વાર કહેતો હોઈશ મારા ખ્યાલ પ્રમાણે, હું પહેલી વાર આ અનુભવ કહેતો હોઈશું. અને એ 11 કલાકની જર્ની એવી હતી, બધું એટલે બધું મને દેખાય છે. અને મારું જે યુવાનીનું જે વીર્ય હતું, યુવાનીનું જે બીજ હતો. હા, બીજી તમને એક વાત કહું, એ પહેલાની તમને એક વાત કહું, શિબિર પહેલાની તમને વાત કરું. 8મા ધોરણમાં જ અમે હતા. અમે લોકો બેન્ચ, અમારી ગર્લ્સ બોયઝની બેન્ચ હોય, આ સાઈડ ગર્લ્સ, આ સાઈડ બોયઝ. એક સ્કૂલની અંદર 50 ઉપર સ્ટુડન્ટો હોય એક ક્લાસની અંદર. અને મારી બાજુમાં હું આ બેન્ચમાં બેસતો, વચ્ચે એક, અને બાજુમાં 3, એટલે એક બેન્ચમાં 3 બેસતા, હું ખૂણે બેસતો. તો જે વચ્ચેનો સ્ટુડન્ટ હતો ને, એ હસ્તમેથુન કરતો. શું કરતો? ચાલુ ક્લાસે હસ્તમેથુન કરતો. સાહેબ બોર્ડમાં બધું સમજાવે ટીચર, અને પેલો બુક આડું રાખી અને એનું કામ કરતો, ટૂંકમાં હસ્તમેથુન વિકૃત ક્રિયા કરતો. અને
એક દિવસ પકડાઈ ગયો. એટલે પકડાડા ને એટલે અમે બધાય પકડાના. એટલે કે પકડાઈ પછી અમને બધાને ઊભા કરે. એટલે એને તો માર્યો, અમને માર્યા. બરાબર. પછી પ્રિન્સિપાલ પાસે ગયા. આજે મેં કીધું ને અજીતસિંહ ગોહિલ, કારણ કે હિન્દી સબ્જેક્ટ, ઇંગ્લિશ સબ્જેક્ટ બધા અલગ અલગ પીરિયડના માસ્ટરો બધા અલગ અલગ હોય. પછી અમને પ્રોફેસર પાસે, પ્રિન્સિપાલ પાસે લઈ ગયા, અજીતસિંહ ગોહિલ, જેને શિક્ષક બોલાવ્યા હતા એ. પછી એની પાસે લઈ ગયા એટલે અમને ત્રણેયને માર્યા સરખાઈને. બરાબર. અને ઓલાને તડકામાં ઊભો રાખ્યો આખો પીરિયડ, અને અમને એની ઓફિસમાં 2-3 ઝાપટો મારીને ઊભા રાખ્યા. અને પછી ઓલાને પીપી લાગી હશે, બીજો હતો એ નિર્દોષ હતો એ પીપી કરવા ગયો. અને પછી હું થોડોક રોવા માંડ્યો. હે ને, મેં કીધું આ સારું ક્યાંક ફજતી થાય તો આપણું પૂરું થઈ જશે. હે ને, અને પછી મને ફરી એક ઝાપટ મારી અજીતસિંહ ગોહિલે, પ્રિન્સિપાલે, અને કીધું દીકરા, જો તારે આગળ વધવું હોય ને તો હસ્તમેથુન ક્યારેય નહીં કરતો. મને આવું એને શીખ આપી. 8મા ધોરણથી જ મને શીખ આપી દીધી કે તારું વીર્ય તું લીકેજ કરતો નહીં, હસ્તમેથુન કરતો નહીં. અને અત્યારની યુવા પેઢી જુઓ, બેન હોય કે ભાઈ હોય, કોઈ પણ હોય, બોલો હા કે ના? બચપનથી આ નોબતમાં સોબતમાં લાગી જાય છે. ટાંકી નાનપણથી જ ટાંકી ખાલી કરી નાખે છે, એન્જિન ઓઇલ. એટલે મને પૂરેપૂરું એમને કીધું કે તારે બ્રહ્મચર્ય નથી કીધું, પણ મને એવું કીધું તારે હસ્તમેથુન. ત્યારે હસ્તમેથુન હું કહેવાય ખબર પણ નહોતી પડતી. હસ્તમેથુન શબ્દ જ ખબર નહોતી પડતી. અત્યારે તો લેટેસ્ટ બહેનો દીકરીઓ બેઠી છે બધા, એટલે લેટેસ્ટ શબ્દ વાપરું છું. અને ગુજરાતીમાં તો આખો અલગ જ શબ્દ છે એનો. હે ને, તો ખાલી એવો શબ્દ વાપરો કે આનું તારે પાલન કરવાનું છે. બસ મને મગજમાં ઘૂસી ગયું કે કોઈ પણ ભોગે મારે આ ક્રિયા કરવી નથી, કોઈ પણ ભોગે મારે આ ક્રિયા કરવી નથી. આ વસ્તુ મને બહુ કામ લાગી ગઈ. અને મને એમને કીધું ને કે તું આ નહીં કર ને તો તું બહુ આગળ જઈશ. રાઈટ. તો એક તો એમનું વાક્ય હતું, કેવું, કોક મહાપુરુષો કોક આપણને કોક કહે ને, ખીજાઈને ઠપકો આપે ને તો આપણે માનવું પડે. આપણે ઘણી વાર આપણું કોક અપમાન કરે ને તો આપણે વાંદરા જેવા મોઢા થઈએ. એ જાહેરમાં અપમાન કરી લીધું, એ ગુરુજી આમ કીધું, તાર મોઢામાં ટર. હે ને, તો આવું બધું હોય છે. અને પછી મેં એક જ મનમાં નક્કી કર્યું, મારે આ ક્રિયા કરવી નથી, જે હોય તે. અને પછી અમારી ત્યાં તો શિબિરની શરૂઆત થઈ. 11 તારીખ, 11મો દિવસ, 11 કલાક, એના બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ. અને એ જે મને ફૂલ સુંઘાડે છે, બોઘા ભગતની જે ઈશારે વાત થઈ બધી. અને બોઘા ભગત એ રામદેવપીરના ઉપાસક, બીજ ઉપાસક હતા એ. તો મને ફૂલ સુંઘાડે છે અને અંજલિનો છંટકાવ કરે છે. એટલે હું નોર્મલ અવસ્થામાં આવી ગયો છું. કેવો નોર્મલ અવસ્થા. પછી સહજ અવસ્થામાં આવતા મને થોડીક વાર લાગી, કલાક સેટિંગ થતા વાર લાગી ટૂંકમાં. અને પછી મારું શરીર તમે જો લાલ ટાંડા જેવું, કેવું કોક અડે તેમ થાય, આને ડોલો આપવી પડે એવું છે. 10 ડોલો આપવો પડે તોય તાવ ઉતરે નહીં. એના એટલું ફીવર ન કહેવાય. અત્યારે તમારું શરીર જુઓ ને તો ગરમ હોય. અત્યારે હા, ગરમ એટલે ફૂલ ગરમ હોય, કારણ કે અહીંયા મહાશક્તિ ઉપર બેઠી છે. ને કુંડલીનું જેનું જાગરણ હોય ને એની શક્તિનું શરીર થોડુંક ગરમ હોય છે. સાધના જે કરે ને એનું શરીર થોડુંક ગરમ હોય છે. ઠંડા શરીર કા કુછ કામ નહીં હે, ગરમ કા હી કામ હે. ઠંડા કાંઈ કામ ન કરી શકે. હે ને, તો પછી મારું શરીર એકદમ લાલ ટાંડા જેવું, આંખ લાલ એકદમ. એના અને મને એવું પાક્કું ખબર પડી કે મારું જે યુવાનીનું વીર્ય હતું ને, બીજ હતું ને, એ અહીંથી ચડે છે, અહીંથી ચડે છે, અહીંથી નીચે ઉતરે છે. જો સોરી, ચડતું નહીં, નીચે ઉતરતું હતું, સર્વાંગાસન હતું. અહીંથી નીચે ઉતરું, અહીંથી નીચે ઉતરું, અહીંથી આખા મગજમાં ફરતું હોય ને, મને કાયદેસર અનુભવ થયો, લિટરલી અનુભવ થયો. બસ ત્યારથી જ હું બીજ ઉપાસક છું. અને આ મારી આધ્યાત્મિક જર્ની છે. અને મારો ગુરુ છે ને, મારો આત્મા ખુદ મારો ગુરુ બન્યો છે. આ 10 ચક્ર શું કહેવાય, આ આસન શું કહેવાય, આ પ્રાણાયામ, આ બંધ શું કહેવાય, આ મહાધ્યાન શું કહેવાય, મહાધર્મ, બધું મને ત્યારથી આ ગિફ્ટમાં છે. એટલે મારા ગુરુ કોઈ છે ને. અરબો કરબોમાં હું એક જ એવો લકી છું કે મારે કોઈ ગુરુ નથી. અને મારો ગુરુ
મારો આત્મા બેઠો છે, સ્વયંભૂ મારો ગુરુ એ પોતે છે. એટલે તું ક્યાંય નમતો નથી, એટલે તું ક્યાંય ઝૂકતો નથી, કારણ કે અહંકાર નથી. પણ મને ખબર છે આ હાવ ખોટાડીનું જ છે. આ હાવ જેને ખબર પડી ગઈ કોઈ દી કઈ કરે, તમને ખબર છે આ ઘરે જાય એટલે હાવ ખોટાડું જ કામ થાય. તમે ત્યાં બીજી વાર પગ દો કોઈ દી. તો મને જાણ થઈ ગઈ છે એટલે હું નથી કરતો. મને જાણ છે એટલે હું તમને જાણ કરવા આવ્યો છું. જે જાણી લે એ પામી જશે, નહીં જાણે એ બધા મરી જવાના છે, પાછા જન્મવાના છે, પાછા જન્મવાના છે. અને પામવા માટે એટલું ધ્યાન રાખજો, જ્યાં સુધી ગંગાજળ નહીં મળે ને ત્યાં સુધી કોઈ જીવને મોક્ષ નથી. ગંગાજળ એટલે શું? ગંગાજળ એટલે શું? તો કે હિમાલયમાંથી જે ગંગા આવે છે અને આપણે હરિદ્વાર ગંગાનું પાણી લઈ આવો શરણામૂર્તિ, એ ગંગાજળ નહીં. ગંગાજળ એટલે શું? કે જે આપણી બીજ શક્તિ છે, જે આપણી સીમંત શક્તિ છે એને ઉપર ચડે છે, ઉપર ચડે છે ને જટામાં જે આવે ને આને ગંગા કહેવાય. શું કહેવાય? ભગવાન શંકરની જટામાંથી ગંગા આવી એટલે શું? કે ઓલી ગંગા નથી આવી જટામાંથી, ત્યાં 1.5 વોટર ફિટ નથી કરી એવી જટા નથી. પણ આનું આધ્યાત્મિક વિજ્ઞાન એવું છે, આનું સાયન્સ એવું છે કે ભગવાન શંકરે પોતાનું બીજ તત્વ ઉપર ચડાવ્યું છે અને એની જે વરાર બની છે એ ગંગા છે. એમાંથી જે વહેતી છૂટી છે એ ગંગા છે. એ શરણામૃત કોકને જો પ્રાપ્ત થાય ને, અને મસ્તિષ્કમાં જ્યાં સુધી પ્રાણ હોય, મસ્તિષ્ક તારવામાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી જો એને એક ટીપું મળી જાય ને, જીવતા ટીપું મળે અથવા એનું મૃત્યુ ડિક્લેર થઈ ગયું હોય અને બ્રહ્મરંત્રની અંદર એનો પ્રાણ હોય ત્યારે પણ જો ગંગાજળ મળી જાય ને તો એ જીવની મુક્તિ થાય. પણ લોકો ગંગાજળ અત્યારે હરિદ્વારના બધા પીપી સીસી કર્યું એ ગંગાજળ મોઢામાં નાખે છે. તો એવા ગંગાજળ નાખી કોઈ પાવન પવિત્ર થતું નથી. તો ત્યાં બધા લોકો જે પાણી પણ એનાથી જ લેશે, નાય છે પણ એને પીવે છે પણ એનાથી જ બધા. તો બધાને મોક્ષ જલ્દી મળવો જોઈએ. એમ ડૂબકી મારવાથી શરીરનો મેલ કપાય અને ગુરુના જ્ઞાનમાં ડૂબકી મારવાથી જ કર્મ કપાય. ગુરુના જ્ઞાનમાં ડૂબકી મારી લ્યો તો જ કર્મ કપાય. બાકી કપડા કાઢીને ગંગાજળમાં ડૂબકી મારો તો ખાલી શરીરનો મેલ ધોવાય છે. ગંગાને દૂષિત કરવા જાઉં છું, પવિત્ર કરવા કોઈ જાતું નથી. તો આ મારી સત્યતા છે અને આ માર્ગ તરફ હું 8મા ધોરણથી છું. અને પછી મારી સ્થિતિ આખી બદલી ગઈ. પછી 8મા ધોરણ પહેલા હું બહુ ખેપાની હતો, બહુ મસ્તીખોર હતો. બધાએ ખેલ નાખી લીધા છે, બધી મજા શું કે કોકની પતેડી કોકની અણી કાઢી લીધી છે બધી પ્રકારની. એના 8મા ધોરણ થોડેક એવા હતા. બાલપણ તો એવું જ હોય ને ભાઈ. 8મું ધોરણ એટલે શું? બાલ્ય અવસ્થા, આપણે ગીલી દાંડિયા રમવાની સ્થિતિ હોય બધી. અને પછી મારી 8મા ધોરણ પછી હું સિરિયસ થઈ ગયો. એના પછી મારું ધ્યાન અભ્યાસક્રમની અંદર રહ્યું. અને પછી કાયદાના પ્રોટોકોલ પ્રમાણે, નીતિ નિયમ પ્રમાણે, સરકારના નીતિ નિયમ પ્રમાણે પછી થોડું ઘણું ભણ્યા એ બધું. ઓકે, જે કાંઈ સાયન્ટિફિક રિસર્ચ કર્યા બધાએ. એના પછી આગળ ભણ્યા, આગળ અભ્યાસ કર્યો કંઈ પણ. મેં 520 ડેડ બોડી ઉપર રિસર્ચ કર્યું છે. કેટલા? 520 ડેડ બોડી પર રિસર્ચ કર્યું. બહેનો ભાઈઓ વીખી નાખ્યા, ચૂથી નાખ્યા છે. અમે હજુ આશ્રમે પણ બહેનો ભાઈ વીખી ચૂથી રાખીએ, કારણ કે આમ મેડિકલી પણ મારો વિષય છે ને, થોડું શરીર વિજ્ઞાન પણ જાણું છું, થોડીક શરીરની સારવાર પણ જાણું. આ ઔષધ 5554 ઔષધિના નામાવલી ત્યારે મને 8મા ધોરણમાં યાદ આવ્યા છે. એ સમયમાં કે ઔષધિ, આ ઔષધિ ક્યાં કામ, આ બધું અંતસ્ફૂર્ણા. કેવી અંતસ્ફૂર્ણા હતી એના, આ બધું. બાકી આ તાકાત છે બેસવાનું કઈ એના. તો પછી મારી બધી જર્ની ચાલુ થઈ. આ માર્ગ ઉપર મને જવા માટે બહુ તકલીફ પડી છે. ઘણા રૂપિયા મારે ખર્ચ કરવા પડ્યા છે. આ માર્ગ તરફ જવા નહીં દેવા માટે મને બહુ બધા લોકોએ રોક્યો પણ છે. પણ આજે એ જ લોકો માને છે કે નહીં, ઓકે વાત છે બધી એના. હજુ હાલ તકે પણ મારા પરિવારના કોઈ કામ હોય, જો કે પરિવાર તો હોય ને, ઓલમોસ્ટ સંત જ્યાં જેનું બીજ બદલી ગયું હોય ને, અંદર બીજની ઉલટ સુલટ થઈ ગઈ હોય, તો પછી એની કોઈ, એ સંતની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. સંતનું મૂળ ના પૂછાય અને સંતનું કુળ ન પૂછાય અને નદીનું મૂળ ન પૂછાય.
નદી કેટલી ઊંડી છે એવું પૂછાય નહીં, પાણી આવતું પી લેવાય. ઓકે, તો ક્યારે પણ સંતો મહાપુરુષોની જ્ઞાતિ જાતિથી કોઈએ વંદન કરવા જોઈએ અને જ્ઞાતિ જાતિ જોઈને ક્યારે જવું જોઈએ નહીં. આમાં હરિજન લોકો પણ, આમાં દેવી પૂજક લોકો પણ સંત થઈ ગયા છે. બોલો હા કે ના? આમાં તો વાલ્મીકી સમાજ પણ પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે. એટલે આમાં નાત જાત કઈ હોતી નથી. અને જે નાત જાત માને ને એનો પેલો હું વિરોધી છું. જ્ઞાતિ જાતિનો કોમવાદ ભેદભાવ હોવો જ ન જોઈએ આપણાની અંદર. હમણાં આપણે ગ્રીષ્માનું મર્ડર થઈ ગયું હતું, ખ્યાલ છે ને? ગ્રીષ્મા જ ને મર્ડર થઈ ગયું હતું, ગરુ કાપી નાખ્યું હતું પેલા એના પ્રેમીએ, પાસોદરા જ ને, પાસોદરામાં. તો એક ખહુરિયા કૂતરા જેવો હતો અને સામે કેટલા લોકો હતા, એના બધા એક એક આંગળી મારી ને તો ઓલો મરી જાત, પણ કોઈની હિંમત હાલી નથી. પણ એ સોસાયટીમાં જો એકાદો આયર રહેતો હોત, એકાદો દરબાર રહેતો ને તો એની તાકાત નહોતી કરી શકે. બોલો હા કે ના? એકાદો કોક આયર રહેતો હોત, એકાદો કોક ભરવાડ રહેતો હોત અને એકાદો કોક દરબાર રહેતો હોત ને તો એની માની ઓકાત નથી કે ગરુ કાપીને જાય. લોહીના ગુણ ભજવે ભાગ. કેવા? લોહીના ગુણ હોય બધા એના, તો તાકાત નથી ત્યાંથી હટી જાય. એટલે આવી આપણી સમાજની અંદર બહુ આવું બધું છે, જ્ઞાતિ જાતિના ભેદભાવ બહુ બધા છે. હા, બુટલેગરો હોય, આવારો હોય, એને નિગ્લેક્ટ કરવો, આપણે નો સ્થાન આપવું જોઈએ. પણ ઘણી જ્ઞાતિના લોકો બહુ સારા ઈમાનદાર લોકો છે, એના બહુ નીતિ નિયમ સાથે છે. અમુક મુસલમાન પણ જુઓ બ્રાહ્મણ જેવા છે, અમુકની વાત કરું છું, કેટલા મસ્ત છે. આપણે એમ લાગે કે આપણે બહુ સારી વ્યક્તિ છે. ઘણા આડી લાઈનમાં પણ છે. તો ત્યારથી મારી જર્ની ચાલુ થાય. મને આ માર્ગ તરફ પહોંચવા માટે બહુ કઠિનાઈ, બહુ તકલીફ પડી છે. એના હું રેડીમેડ કોઈ મને અહીં મૂક્યો નથી, મને કોઈ એક પૈસાનો પણ કોઈ સાથ સહકાર આપ્યો નથી. જે કાંઈ થયું છે ને એ મારી જાતે બધું ડેવલપ થયું છે. એના ખુદ પોતે પોતાની રીતે જ આગળ વધ્યો છું, બધી જ રીતે, દરેક પરિસ્થિતિઓમાં. અને જન્મતાની સાથે જ આ માર્ગ તરફ જતાની સાથે જ તકલીફો પડી છે, વચ્ચે પણ પડી છે અને હજુ હાલ તકે પણ પડી રહી છે. પણ આ ગટીઓ બહુ મસ્તીનો છે, ફૂલાવ્યા જ રાખીએ, ફૂલાય અંદર જે હોય તે. પણ આને કરાર પડવા દેવાની નહીં. આને કહેવાય યોગની સ્થિતિ. એના ભગવાનો ઉપર ભાઈ દુઃખ તકલીફ પડી, ભગવાનોને પણ જેલમાં જવું પડ્યું છે, ભગવાનોને પણ પથ્થરો માર્યા છે બધાએ, એના વિરોધ કર્યો છે. એટલે એવું આ સમાજને કોઈનું કઈ જોવાનું ને આપણે અંદરનું બધું જોવાનું. ઓકે, એટલે આ મારી આધ્યાત્મની સત્યતા છે. એટલે હું બહુ નિખાલસતાથી, બહુ પ્રેમથી આ કાર્ય કરું છું. એટલે ફ્રીમાં આ જ્ઞાન મેં રાખ્યું છે. કેવું છે આ? અને મેં બચપનથી એક મારું પ્રણ છે કે કોઈ બ્રહ્મ વિદ્યાની કોઈ ફી હોવી જોઈએ નહીં. પણ આ બધા કરતા હોય કાઉન્ટર ઉપર, મને કહેતા હોય ગુરુજી આ તમે નહીં કરો ને તો હવે લોક મારવું પડશે કે કંઈક એના કંઈક આમાં કરો તમે, કંઈક એના કંઈક રૂપિયા આવે એવું, કંઈક લોકો દાન પુણ્ય કરે એવું કંઈક યોજના તમે ઘડો કંઈક, નતર આમાં ઉછીના પાછીના કેટલાક દી રૂપિયા લીધા રાખશું આપણે, રાઈટ? તો આમાં જો એક એક વ્યક્તિ થોડું થોડું દાન, યોગદાન કરે ને તો આપણી સંસ્થા કાલ મોટી થઈ જાય, અને કાલ આપણી સંસ્થા મોટી થઈ જાય. અને તમે જુઓ આટલું પ્યોર, આટલું નેટ એન્ડ ક્લીન જ્ઞાન આપણે અરબો કરબો ફી રૂપિયા આપીને તોય આપણે ના બેસી શકીએ. તો આ મારી જીવનની, આ જીવન લીલાની વાસ્તવિકતા આ છે. અને મારું જે જ્ઞાન છે ને, હું સાયન્સનો સ્ટુડન્ટ છું. એના મેડિકલ વિજ્ઞાન, મેડિકલ જગત મારા માટે બહુ એક રમત બરાબર છે. મારે કોઈને નિદાન કરો 1 સેકન્ડમાં પારખી લો, અને મારે કોઈના રોગ મટાડવા તો પણ 1 સેકન્ડ જ થાય મટાડતા. પણ મારે એની પાસે પૈસા કઢાવવાના હોય. બહુ સાચી વાત કરું છું. શા માટે? કે આ બેન આવે છે, આમ તો રૂપિયા નહીં દે, પણ એને જે અમુક રૂપિયા હોય, અમુક કર ઉતારવો પડે, કે અમુક કર કાઢવો પડે, અમુક ભાગ કાઢવો પડે.
અને એ બધું જ્યાં સુધી ના નીકળી જાય ને ત્યાં સુધી એનો રોગ હું મટાડતો નથી. એટલે પૈસા હું આશ્રમમાં નથી લેતો. દવાઓ હોય, બિચારા જે કોઈ દવાઓ બનાવતા એના બાલ બચ્ચાઓ ચાલે કે ન ચાલે, આપણે રૂપિયા આપીએ તો તમે કંઈક આપો તો કોકના બાલ બચ્ચા ચાલશે, એની રોજી રોટી ચાલે. અને તમારો વાઇટ થઈ જાય એને રૂપિયા મળે, એના મોજ શોખ હોય ને બધા એને, તમારે હોય એમ, તો તમે થોડીક દવા દારૂમાં રૂપિયા આપો તો એનું પણ કામ થાય અને તમારું કામ થાય. જ્યાં સુધી ત્રાહિમામ શરણાગતિ ન થાવ ત્યાં સુધી તમારા કર્મ બળતા નથી, ત્યાં સુધી તમારા રોગ દુઃખ દર્દ દૂર થતા નથી. ઓકે, પછી અહીંથી મારી બધી અહીંયા સુધી અત્યાર સુધી અહીંયા છું, ત્યારે મને ખબર પડી હું આત્મા છું, હું પરમાત્મા છું. બસ ત્યારથી પછી મેં ખોડિયાર માની તડકે મૂકી દીધા સાઈડમાં. પછી મંદિરે બંદિરે ક્યાંય જવાનું નહીં. જાણ થઈ ગઈ તું જ બધું છો તો પછી હું કેમ ભટકવાની જરૂર છે? અને ભટકો તો તારા જેવો મૂર્ખીનો કોઈ નહીં. ઓકે,